તો સુરતમાં મનપા સાયબર ફ્રોડની જાળમાં ફસાયું છે। સુરતમાં BRTS ટિકિટનું લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું। ₹30ની ટિકિટ માટે બોગસ લિંક જનરેટ કરવામાં આવી હતી, ત્યારે સુરત BRTSની આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે। બસ ટિકિટની ખોટી લિંક બનાવીને લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી, ત્યારે લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં જઈ રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અંધારામાં રહી ગયું હોવાનું આ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે। આઝમ, વ્યક્તિઓ સાથે ઠગાઈ થતી હતી અને હવે જ્યારે આ BRTSના સંચાલકોની આ કારીગરી સામે આવી છે, શું કહેશો? ઓનલાઈન પેમેન્ટના નામે લાખો કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ સામાન્ય માણસો સાથે થતા હોય છે। એમની જાણમાં ક્યારેક અતિ શિક્ષિત લોકો પણ ભેળવાઈ જતા હોય છે, પરંતુ તો સરકારી વહીવટી તંત્ર જ્યાં સિક્યુરિટી પેરામીટર હાઈ ટાઉર હોય ત્યાં જ જો કોઈ ઠગબાજ કળા કરી જાય તો પછી માનવામાં નહીં આવે, પરંતુ એવું થયું છે। આ 1 મહિના અગાઉની ઘટના છે। આના અંદર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે। સાયબર ઠગોએ 10,000 કરોડથી વધુની બજેટ ધરાવતી સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાને નિશાન કરાવી છે। સિટી બસ અને BRTS બસોના ઓનલાઈન ટિકિટ માટે જે ખોટી લિંક બનાવવામાં આવી હતી અને લાખો રૂપિયાની ટિકિટ ઠગોએ વેચી નાખી છે। પાલિકાની આવકમાં ઘટાડો થયા બાદ મનપાના અધિકારીઓ આખરે જાગ્યા છે। જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।